દોસ્તો, એક વખત એક છોકરાને સ્કૂલના પ્રિન્સિપલ ચિઠ્ઠી આપીને સ્કૂલમાંથી કાઢી મૂકે છે. આ છોકરો ચિઠ્ઠી લઈને પોતાના ઘરે જાય છે અને પોતાની માને આપે છે. પોતાની માને કહે છે કે માં, ચિઠ્ઠીમાં શું લખ્યું છે? મને કાલથી સ્કૂલે જવાની ના પાડી છે. તેની માં ચિઠ્ઠી વાંચે છે અને ચિઠ્ઠીમાં લખ્યું હોય છે કે તમારો છોકરો મંદ બુદ્ધિ છે, તેને ભણવામાં કઈ ખબર પડતી નથી. જો અમે તમારા છોકરાને અમારી સ્કૂલમાં ભણાવીશું તો અમારા સ્કૂલનું રિઝલ્ટ ખરાબ થશે. એટલે છોકરો ફરી પૂછે છે કે માં, મને કહે ને આ ચિઠ્ઠીમાં શું લખ્યું છે? એટલે તેની માં કહે છે કે આ ચિઠ્ઠીમાં લખ્યું છે કે તમારો છોકરો ખૂબ જ હોશિયાર છે. અમારા સ્કૂલમાં એવો કોઈ શિક્ષક નથી કે જે તમારા છોકરાને ભણાવી શકે, એટલે તમે આને તમારી જાતે જ તમારા ઘરે ભણાવજો. એટલે બેટા, આજથી હું તને જાતે જ હું તને ભણાવીશ બેટા, કારણ કે તું એટલો બધો હોશિયાર છે, તારું આઈક્યુ પણ બહુ સારું છે. એટલે તે છોકરાને તેની માં પોતાના ઘરે જ ભણાવે છે, એટલો બધો હોશિયાર બનાવે છે. અને આ છોકરો આગળ જઈને એક એવી શોધ કરે છે કે જે આખી દુનિયાને રોશની આપે છે. દોસ્તો, આ બીજું કોઈ નહીં પરંતુ થોમસ આલ્વા એડિશન છે, જેણે આપણને લેમ્પની શોધ આપી છે, જેણે આપણને બલ્બનો આવિષ્કાર કરીને આપ્યો છે. દોસ્તો, આ માણસ એટલો બધો હોશિયાર હતો, એટલો બધો લગનશીલ હતો કે તેણે લેમ્પની શોધ કરવામાં 999 વખત ફેલ થયા. ત્યારે લોકોએ તેમને કીધું કે તમે તો 999 વખત ફેલ થયા છો. ત્યારે થોમસ આલ્વા એડિસનનો જવાબ સાંભળજો દોસ્તો. તેમણે કહ્યું કે હું 999 વખત મારે લેમ્પની શોધ કરવાના અલગ અલગ રસ્તા શીખ્યો છું. હવે મને ખબર પડી ગઈ કે આ 999 રસ્તાઓથી હું લેમ્પની શોધ નહીં કરું. અને દોસ્તો, ફાઇનલી 1879 થોમસ આલ્વા એડિસને આપણને આ દુનિયાને લેમ્પની શોધ કરીને આપી દોસ્તો. એટલે દોસ્તો, આ કહાની આપણને શીખવે છે કે આપણને પોતાની ઉપર ભરોસો હોવો જોઈએ. દુનિયા ભલે આપણને પાગલ કે ગાંડા કે મંદ બુદ્ધિ કે, પરંતુ જો આપણને પોતાની ઉપર ભરોસો હશે તો આપણને સફળતા ચોક્કસથી મળશે.